વાર્ષિક પરીક્ષા 2019 ધોરણ 11 આંકડાશાસ્ત્ર SSS દ્વારા પરીક્ષા લેવાયેલી છે અને ખૂબ અગત્યનું પેપર છે. આપણે ખાસ ધ્યાન આપીને જોઈશું. સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાંથી નીચેના પૈકી એક કોણ હતા? તેનો જવાબ આવશે લાપ્લાસ. અનિવારક વર્ગો છે 10 થી 19.5, 20 થી 29.5, 30 થી 19. બીજા વર્ગની નિવારક સીમાઓ, બીજો વર્ગ એટલે આ છે 20 થી 29.5 અને નિવારક સીમા એટલે આની આગળનું શું આવે તો આ બેની વચ્ચે 19.5 અને 20ની વચ્ચે આવે 19.75 અને આ બેની વચ્ચે શું આવશે 29.75 એટલે 19.75 અને 29.75 આ બેની વચ્ચે પહેલાં લઈ લેવાનું અને પછી આ બેની વચ્ચે લઈ લેવાનું એટલે આપણો જવાબ શું આવશે 19.75 અને 29.75. સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલી માહિતીને નીચેનામાંથી કયું પરિણામ લાગુ પડે? તો x બાર બરાબર m બરાબર 0, ત્રણની કિંમત કેવી હોય? સરખી હોય. અંતિમ અવલોકનની ન્યૂનતમ અસર થતી હોય એવું કહ્યું તો ચતુર્થક વિચલન પર અસર નહીં થાય. આગળ, જો માહિતીમાં બહુલક અવ્યાખ્યાયિત તો 3 અને -3 આ બેની વચ્ચે હોય અને વ્યાખ્યાયિત હોય તો 1 અને +1. ત્યાર પછી આગળ 10 × n ફેક્ટોરિયલ બરાબર 240 તો આપણે શું લખવું પડે? n ફેક્ટોરિયલ બરાબર 240/10 એટલે 0 0 ઉડી જાય તો 24 આવે. 24 એટલે 4 ફેક્ટોરિયલ. કેવી રીતના? 4 × 3 × 2 × 1 44 × 24 એટલે 4 ફેક્ટોરિયલ. બંને બાજુ ફેક્ટોરિયલ નહીં જાય તો જવાબ 4 આવે. કેટલો જવાબ આવશે? 4. એક સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? બધા જ એકમો તો એ નિદર્શ કહેવાય જ નહીં. 15% એકમો હોય તો કીધેલું હોય તો, 50% બી કહ્યું હોય તો, ન કીધું હોય તો સમષ્ટિના કેટલાક એકમો આપણો જવાબ આવે. બે સમાન વિધેયો, બે ભિન્ન વિધેયો છે પણ સમાન થાય એની શરત કઈ? તો એ પ્રદેશ સમાન હોવા જોઈએ, વિસ્તાર સમાન હોવા જોઈએ અને એ ને બી બંને સમાન હોય. એ બી બેમાંથી એક સમાન હોય. આ ખોટું. આ સાચું છે, આ પણ સાચું છે પણ બંને સમાન હોવા જોઈએ એટલે આપણો જવાબ સી આવશે. એ અને બી બંને. ગુણોત્તર શ્રેણી 1 √3 3નું પાંચમું પદ, આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું ને ચોથું એટલે પાંચમું પદ કયું આવે? તો આપણે જે એક પદ જોયું તો 3 છે એના પછી જો √3 અને √3 આ બેનો ગુણાકાર કરીએ એટલે 3 થઈ જાય. એ આવ્યું આ પદ. અને પછી √3 √3 આ બેનો ગુણાકાર 3 એટલે 3 √3 જે આપણને આપેલું છે. હવે 4 વાર √3 લેવાના એટલે √3 આ બેનો ગુણાકાર 3, આ બેનો ગુણાકાર 3 એટલે 3 × 3 કેટલા આવે? 9 એટલે 9 આપણો જવાબ આવે. ORનું પૂરું નામ આવે ઓપરેશન રિસર્ચ. શું આવશે? ઓપરેશન રિસર્ચ એટલે ORનું પૂરું નામ. બહુવિધ કોષ્ટકને વ્યાખ્યાયિત કરવાનો છે. હું બોલીશ, સાંભળજો તમે. માહિતીના એક કરતાં વધુ ગુણધર્મોને ધ્યાનમાં લઈ વર્ગીકરણ કરવાથી મળતા કોષ્ટકને બહુવિધ કોષ્ટક કહે છે. કઈ પરિસ્થિતિમાં ગુણોત્તર મધ્યક શોધી શકાતા નથી? જ્યારે કોઈ એક અવલોકનની કિંમત 0 હોય અથવા માઇનસ હોય એટલે કે ઋણ હોય ત્યારે શોધી શકાતો નથી. ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે પ્રસારનું કયું માપ યોગ્ય કહેવાય? એને સૂત્ર બી લખવાનું છે. તો કયું માપ તેને કહેવાય? ચતુર્થક વિચલન. એને સંકેતમાં QD કહેવાય અને સૂત્ર છે Q3 - Q1/2 એટલે ચતુર્થક વિચલન Q3 - Q1/2. એક માહિતીના આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ તેના મધ્યક કરતાં 2 જેટલો ઓછો છે. મધ્યસ્થ તેના મધ્યક કરતાં એટલે મધ્યસ્થ m અને મધ્યક કરતાં 2 જેટલો ઓછો છે તો વિષમતાંક શોધો. એનો મતલબ કે x બાર એ m કરતાં મોટો છે એટલે ગ્રેટર ધેન m એટલે આને શું આવશે? ધન વિષમતા કહેવાય. કેવી વિષમતા કહેવાય? ધન વિષમતા. ગણતરીના ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત જણાવો. તો સાંભળજો. જો કોઈ એક ક્રિયા m પ્રકારે થતી હોય અને તેની સંગત બીજી ક્રિયા n પ્રકારે થતી હોય અને બંને ક્રિયાઓ સાથે થતી હોય એટલે m × n તો આને શું કહેવાય? એ મૂળભૂત સિદ્ધાંત કહેવાય ગણતરીનો અને આ નિયમને સંયુક્ત ક્રિયાની ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કહે છે. 16 નંબરનો પ્રશ્ન છે. નાશવંત નિદર્શના 2 ઉદાહરણો. તેમાંનું એક ઉદાહરણ આપણું શું આવશે? ઇલેક્ટ્રિક બલ્બ હોય આપણું. ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્યની તપાસ.
ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય આપણે જાણી શકતા નથી અને એને આયુષ્યની તપાસ કરીએ નાશવંત કહેવાય. એ ગમે ત્યારે પૂરું થઈ જાય એટલે એની તપાસ એ નાશવંત કહેવાય. એવું બીજું આપણે લઈ શકીએ. ક્યારે પડીક નિડર્સ પક્ષપાતપૂર્વકનું હોઈ શકે? તો જો કોઈ છુપા આવર્તનનો ગાળો અને નિડર્સ અંતરાલ સમૃપ્ત થઈ જાય. સાંભળજો, જો કોઈ છુપા આવર્તનનો ગાળો અને નિદર્શન અંતરાલ સમૃપ્ત થઈ જાય, સમરૂપ શું આવશે? સમરૂપ થઈ જાય તો પડીક નિડર્સ પક્ષપાતપૂર્વકનું હોઈ શકે. અને છેલ્લો છે ને પછી દાખલાઓ જોઈ લઈશું. ગુણોત્તર શ્રેણીમાં આપણે સામાન્ય ગુણોત્તર એટલે 0.01 0.1 મૂકી દેવાનો એટલે આપણો જવાબ આવશે 0.1 એટલે R બરાબર 0.1. ત્યાર પછી ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતીનો તફાવત કરી જ લેજો. મૂળ આવૃત્તિ વિતરણ છે, કયા કયા થિયરી કરવાની છે એ પણ જોઈ લેજો. થિયરીમાં સતત આવૃત્તિ વિતરણની રચનામાં તેના 4 મુદ્દા છે, પછી કયા દાખલા પૂછાયેલા છે એ જોઈ લેજો. નિડર્સનું કદ નક્કી કરવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા આપણે બધા IMP આપેલા જ છે, પણ આપણે તમે જોઈ લેજો. બરાબર. અને આ બધી વસ્તુ શીખવી હોય તો ક્યાં મળશે? આ બધી વસ્તુ શીખવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આદર્શ સરેરાશના લક્ષણો એ પણ જોઈ લેવાના. દરેક ચેપ્ટરના સ્વાધ્યાયો બધા જ આપણે મૂકી દીધેલા છે એટલે જોઈ લેજો. એટલે દરેક દાખલા તમને ત્યાં મળી જ જશે એટલે તમને એ પણ ઉપયોગી થશે. એટલે લિંક નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી જોઈ લેજો. મોર કરજો એટલે તમને મળી જશે. અને આ બધા દાખલા એકવાર ઘરેથી ટ્રાય કરજો અને ન જવાબ મળે તો તમને કીધું એ પ્રમાણે ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ લેજો. તમને એ બધા દાખલાના જવાબ મળી જશે. આભાર.